આજ તો ખેતરમાં ડુંગળી ખેંચવાનું કામ કરી નાખ્યું ચાલુ. તો શું કે મિત્રો મોજમાં આપણા વ્લોગ જોતા બધા મોજમાં જ હોય અને જવાનું તો હોરમાં વાડી, કારણ કે આપણે ડુંગળી ખેંચવાનું કામ કરવાનું. તો હવે સમય બગડ્યા વિના નીકળી જાય આપણે વાડી તરફ. અને પહેલા તો આપણે આવી જાય ઘઉં વાળી વાડી, કારણ કે આપણે 3 દિવસ પહેલા ઘઉં આવ્યા હતા. તો એ ઘઉંમાં થોડા કોટા દેખાવા મળ્યા. ઘઉંમાં નિરીક્ષણ કરી નીકળી જાય ડુંગળી વાળી વાડી તરફ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય ડુંગળી વાળી વાડી અને 2 દિવસમાં કેટલી ડુંગળી ખેંચાણી છે, કેટલા વીઘાની ડુંગળી છે જરાક કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે પણ ખેંચવાની હતી ડુંગળી. તો તમે બધા ભાઈ ફોલો સબસ્ક્રાઇબ કરી દો. હું ખેંચવા માંડું ડુંગળી અને આવી રીતે કંઈક ડુંગળી ખેંચવાનું ચાલુ કર્યું છે. કોઈને ડુંગળી ખેંચતા આવડતું નહીં હોય, કાંઈક આવી રીતે ડુંગળી ખેંચે જરાક શીખી લેજો. અને લાલ ડુંગળીના ભાવ ક્યારે વચ્ચે જરા કોમેન્ટમાં જણાવજો. તો ફાઇનલી મિત્રો બપોરા કરીને પાછા 100 ડુંગળી ખેંચવા. ડુંગળી એટલી ખેંચી કે આપણા હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. આ બધી જ ડુંગળી ખેંચવાની હતી. સુધીમાં આ બધી ડુંગળી ખેંચાઈ ન જાય ત્યાં સુધી આપણે ઘરે નતું જવાનું. તો હવે લાગી જાય ફટાફટ કામે. તો ફાઇનલી મિત્રો હાજનો સમય થઈ ગયો છે. એક ભાગમાં ડુંગળી ખેંચાઈ ગઈ છે, સાથે સાથે જોયો મારા હાથ પણ કેવા થઈ ગયા અને કપડામાં કુતેલિયા સોટી ગયા. હવે જવાનું તો આપણે ઘરે અને સાથે સાથે સુરજ દાદા પણ હાથમી ગયા. આપણી ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળી જશે ઘર તરફ અને જોવો કાક વ્યૂ આવો આવે છે. હવે નીકળી જાય ઘર તરફ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. આવી રાત્રિનું અંધારું થઈ ગયું હતું અને આવી રીતે કાક મોરલો બોલતો હતો. તો આજના બ્લોગમાં આટલું જ. બધા ભાઈ ફોલો સબસ્ક્રાઇબ કરતા જાય. જય શ્રી રામ.